નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનો જોયા હતા અને એની અંદર આપણે એક બીટી કપાસની જે ક્રિયાવિધિ છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. આ લેક્ચરની અંદર બીટી કપાસ જેવી જ બીજી જીવાત પ્રતિકારક વનસ્પતિ એટલે કે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશેનું માહિતી છે એ આપણે મેળવશું. તો ચાલો શરૂઆત કરીએ. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ. કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણા પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. એટલે કે સૂત્રકૃમિ માનવ ઉપર તો પરોપજીવી તરીકે જ રહે. માનવના ખાસ કરીને આંતરડાની અંદર આ કૃમિઓ સૂત્રકૃમિઓ છે એ જોવા મળે, રાઈટ. તેવી જ રીતે આવા કેટલાક સૂત્રકૃમિઓ છે કે જે વનસ્પતિઓ ઉપર પણ શેના તરીકે વર્તે? પરોપજીવી તરીકે વર્તે, રાઈટ. એટલે કે ડાયરેક્ટ તેની અંદરથી પોષણ મેળવશે. કયા પ્રકારના સૂત્રકૃમિ છે? તો સૂત્રકૃમિની એક જાત છે કઈ? મેલાઇનડેગાઇન ઇન્કોગ્નિશિયા. નામ થોડુંક અઘરું છે, રાઈટ. તો વ્યવસ્થિત રીતે યાદ રાખજો. મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા આ સૂત્રકૃમિની જાત છે. મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા એ સૂત્રકૃમિની જાત તમાકુના છોડના વનસ્પતિના મૂળ પર ચેપ લગાડે. એટલે કે આ સૂત્રકૃમિ મેલાઇનડેગાઇન ઇન્કોગ્નિશિયા કઈ વનસ્પતિ ઉપર પરોપજીવી તરીકે વર્તે? તો કે તમાકુના છોડ. અને એમાં પણ ક્યાં પરોપજીવી તરીકે વર્તે? તો કે મૂળ ઉપર, રાઈટ. એટલે કે મૂળ ઉપર ચેપ લગાડે અને તેના કારણે શું થશે? તો કે તેના કારણે તમાકુનું જે ઉત્પાદન છે, તમાકુનું ઉત્પાદન શું થશે? ખૂબ જ ઘટી જશે. એટલે કે એને ઘટાડી દેશે. એટલે કે આ જે સૂત્રકૃમિ છે મેલાઇનડેગાઇન ઇન્કોગ્નિશિયા એ તમાકુના છોડના મૂળ ઉપર ચેપ લગાડે અને એના કારણે તમાકુનું ઉત્પાદન છે, તમાકુના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે. તો આ સૂત્રકૃમિનું સંક્રમણ અટકાવવું હોય તો કેવી રીતે અટકાવશું? કાંઈ બીટી વિષ છે એ આ સૂત્રકૃમિને મારી શકવાનું નથી, એ કીટકોને મારી શકે. રેડી? ઓકે. તો સૂત્રકૃમિના આ સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજના એટલે કે નવી જ યોજનાનો છે એ સ્વીકાર કરવામાં આવેલો હતો, રાઈટ. એ નવી યોજના કઈ? તો એ નવી યોજનાનું નામ છે આરએનએ અંતઃક્ષેપ. શું છે? આરએનએ અંતઃક્ષેપ એટલે કે આરએનએ ઇન્ટરફિયરન્સ, આરએનએઆઈ. આ પ્રક્રિયા ઉપર આધારિત છે. એટલે કે સૂત્રકૃમિના સંક્રમણને અટકાવવા માટે આપણે કઈ પદ્ધતિનો વિકાસ કર્યો? તો કે આરએનએ અંતઃક્ષેપ, આરએનએ ઇન્ટરફિયરન્સ ઇંગ્લિશમાં કહેવાય. આરએનએ ઇન્ટરફિયરન્સ એટલે આરએનએ અંતઃક્ષેપ. શોર્ટ ફોર્મમાં કેવું હોય તો આરએનએઆઈ, આ એટલે કે ઇન્ટરફિયરન્સ, અંતઃક્ષેપ થાય. આ પદ્ધતિનો વિકાસ કર્યો. ઓકે. તો આ જે આરએનએ અંતઃક્ષેપ જે પદ્ધતિ છે એ આરએનએ અંતઃક્ષેપ પદ્ધતિ બધા જ સુકોષ કેન્દ્રી સજીવોના કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે, રાઈટ. એ સુકોષ કેન્દ્રીય સજીવ એટલે કયો? તો કે વનસ્પતિ. એટલે કે વનસ્પતિની કોષીય સુરક્ષા માટેની એક મુખ્ય પદ્ધતિ કઈ? તો કે આરએનએ અંતઃક્ષેપ, આરએનએઆઈ, આરએનએ ઇન્ટરફિયરન્સ. કેવી રીતે આ પદ્ધતિ છે એ વનસ્પતિની અંદર કાર્ય કરે છે એની ક્રિયાવિધિ જોઈએ. તો કે આ પદ્ધતિની અંદર જે વિશિષ્ટ એમઆરએનએ હોય, રાઈટ, એ વિશિષ્ટ એમઆરએનએ આપણે વનસ્પતિની અંદર દાખલ કરશું, જેના કારણે એ પૂરક એટલે કે ડીએસઆરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. એટલે શું થશે? તો કે દાખલા તરીકે સૂત્રકૃમિ જ્યારે તમાકુના છોડ ઉપર આક્રમણ કરે ત્યારે એની પાસે એક એમઆરએનએ હોય. આ એમઆરએનએ બનાવે, એમાંથી પ્રોટીન બને અને એ પ્રોટીન જે છે એ વનસ્પતિને ચેપ લગાડે છે. તો એ જે સૂત્રકૃમિનું જે એમઆરએનએ છે
એના જેવું જ બીજું વિશિષ્ટ mRNA હું વનસ્પતિની અંદરથી પહેલાથી જ દાખલ કરી દઈશ તો એ વિશિષ્ટ mRNA આ દાખલા તરીકે વિશિષ્ટ mRNA છે, નીચેનું વિશિષ્ટ mRNA છે, ઉપરનું સૂત્રકૃમિનું mRNA છે. તો એ વિશિષ્ટ mRNA અને સૂત્રકૃમિના mRNA એકબીજા સાથે જોડાઈ જાય કારણ કે એકબીજાના કેવા હોય, પૂરક હોય, રાઈટ. એના કારણે જે આ RNA નું નિર્માણ થાય એને કહેવાય dsRNA. કેવું RNA કહેશું? dsRNA. dsRNA એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ RNA, દ્વિશૃંખલીય RNA. ખરેખર RNA છે એ એકકીય જ હોય, રાઈટ, એક શૃંખલીય જ હોય, પરંતુ સૂત્રકૃમિનું mRNA જેવું જ મેં પહેલાથી વિશિષ્ટ mRNA વનસ્પતિની અંદર દાખલ કરી દઉં તો એના કારણે વિશિષ્ટ mRNA છે એ સૂત્રકૃમિના mRNA સાથે જોડાય અને દ્વિશૃંખલીય RNA નું નિર્માણ કરશે. અને આ દ્વિશૃંખલીય RNA નું નિર્માણ થાય તો એના ફળ સ્વરૂપે શું થશે? dsRNA નું નિર્માણ થાય, દ્વિશૃંખલીય RNA નું નિર્માણ થાય તો શું થશે? તો એના લીધે mRNA ના ભાષાંતરણ છે એને શું કરી નાખશે? અટકાવે. કારણ કે દ્વિશૃંખલીય RNA નું ભાષાંતરણ થાય નહીં, ફક્ત ને ફક્ત એક શૃંખલીય RNA હોય એનું જ ભાષાંતરણ થાય. જો ભાષાંતરણ ન થાય તો સૂત્રકૃમિના mRNA માંથી પ્રોટીન બને નહીં, અને પ્રોટીન ન બને તો એ મૂળ ઉપર ચેપ લગાડે નહીં, જેના કારણે સૂત્રકૃમિ છે એ તમાકુના છોડમાં મૂળ ઉપર ચેપ લગાડી શકતી નથી. જો આ વિશિષ્ટ mRNA ન હોય તો શું થાય? તો કે જો સૂત્રકૃમિ છે એ વનસ્પતિની અંદર દાખલ થાય, એમાં mRNA બનાવે, mRNA માંથી પ્રોટીન બને અને એ પ્રોટીન બરાબર છે વનસ્પતિની ચેપ લગાડે. પણ પ્રોટીન બનાવવા માટે સામાન્ય રીતે mRNA માંથી પ્રોટીન બનાવવા માટે કઈ ક્રિયાવિધિ એને કરવી પડે? તો કે ભાષાંતરણની ક્રિયાવિધિ કરવી પડે, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સલેશન, રાઈટ. એ mRNA માંથી ભાષાંતરણની ક્રિયાવિધિ થાય તો જ પ્રોટીનનું નિર્માણ થાય. આ ભાષાંતરણની ક્રિયાવિધિ તમે છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણશો, mRNA માંથી પ્રોટીનનું નિર્માણ. રેડી? એ જ જો ક્રિયાવિધિ આપણે સ્ટોપ કરી દઈએ, એને અટકાવી દઈએ તો ભાષાંતરણ ન થાય તો પ્રોટીન બને નહીં, તો ચેપ લાગે નહીં. તો એ ક્રિયાવિધિ કેવી રીતે અટકાવશું? તો કે ખરેખર mRNA છે એ સિંગલ હોય, એક શૃંખલામય હોય. એ જ mRNA જો દ્વિશૃંખલામય RNA કરી નાખો તો ભાષાંતરણ થાય નહીં, રાઈટ. અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર એવા ઉત્સેચકો હોય કે જે આ દ્વિશૃંખલીય RNA છે અને દ્વિશૃંખલીય RNA ને શું કરી નાખે? તોડી નાખે. રેડી? દ્વિશૃંખલીય RNA શું કરી નાખશે? તોડી નાખે છે. તો આ જે પૂરક દ્વિશૃંખલીય RNA નો જે સ્ત્રોત છે, રાઈટ, એટલે કે જે વિશિષ્ટ mRNA ક્યાંથી મેળવવામાં આવશે? તો એ જે છે એ RNA જનીન સંકુલ અથવા તો ચલયમાન જનીનિક તત્વો પરિવર્તકો, જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં મોબાઇલ જીનેટિક એલિમેન્ટ્સ, ચલયમાન એટલે કે મોબાઇલ, જનીનિક એટલે કે જીનેટિક, તત્વ પરિવર્તકો એટલે કે એલિમેન્ટ, સામાન્ય રીતે એને આપણે બીજા કયા શબ્દમાં ઓળખશું? ટ્રાન્સપોઝોન્સ, રાઈટ. ટ્રાન્સપોસોન્સ, આ ટ્રાન્સપોસોન્સ જેને આપણે કહેવાય એ ટ્રાન્સપોસોન્સ છે એ ચલયમાન જનીનિક તત્વ પરિવર્તકો તરીકે વર્તે છે. એ પૂરક dsRNA નો શું છે? સ્ત્રોત છે કે જે એક RNA મધ્યસ્થી દ્વારા છે એ સ્વયંજનન પામે છે. એટલે એ RNA મધ્યસ્થી દ્વારા સ્વયંજનન થાય, RNA જનીન સંકુલ, એટલે કે એ પરિવર્તકોમાંથી પછી RNA મધ્યસ્થી સ્વયંજનન બને, જેને આપણે વિશિષ્ટ mRNA તરીકે ઓળખીએ, રાઈટ. અને એ વિશિષ્ટ mRNA કે જે કેવી રીતે દાખલ કરશું? તો કે વાયરસ દ્વારા લાગેલા ચેપમાંથી હોઈ શકે છે. એટલે કે આપણે જે વિશિષ્ટ mRNA છે એ વાયરસ દ્વારા વનસ્પતિની અંદર દાખલ કરશું, જેના કારણે વિશિષ્ટ mRNA સૂત્રકૃમિના mRNA સાથે જોડાઈ જાય, પૂરક ડબલ સ્ટેન્ડર્ડ RNA બનાવે અને એના કારણે
ભાષાંતરણ અટકે, પ્રોટીન બને નહીં અને ચેપ લાગશે નહીં. તો એ આરએનએ નો જે સ્ત્રોત છે એ સ્ત્રોત યાદ રાખજો. શેમાંથી મેળવવામાં આવે છે? આરએનએ જનીન સંકુલ અને અથવા તો ચલયમાન જનીનિક તત્વ પરિવર્તકો ટ્રાન્સપોઝોન્સ માંથી મેળવવામાં આવે છે અને તેને આપણે વાયરસ દ્વારા અંદર દાખલ કરશું. ઓકે, એ માટે આપણે કોનો ઉપયોગ કરશું? તો કે યાદ કરો 11મા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા કે વનસ્પતિની અંદર જ્યારે જનીનોનું સ્થાનાંતરણ કરવું હશે ત્યારે વાહક તરીકે કોનો ઉપયોગ કરશું? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સની અંદર રહેલું ટીઆઈ પ્લાઝમિડ. કેવું પ્લાઝમિડ? ટીઆઈ પ્લાઝમિડ અથવા તો ટીડીએનએ. એ ટીડીએનએ નો ઉપયોગ કરશું. એટલે એની મદદથી વાહકોનો ઉપયોગ કરીને એ ટીઆઈ પ્લાઝમિડ વાહક અથવા તો ટીડીએનએ છે એનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ. રાઈટ? એ કઈ વનસ્પતિ? તો કે તમાકુ વનસ્પતિ. યજમાન વનસ્પતિ એટલે કે તમાકુ વનસ્પતિ. એટલે વિશિષ્ટ એમઆરએનએ આપણે એગ્રોબેક્ટેરિયમ વાહકોની મદદથી યજમાન વનસ્પતિની અંદર દાખલ કરશું. ડીએનએ નો પ્રવેશ છે, પુનઃસંયોજિત ડીએનએ નો પ્રવેશ છે એ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ એટલે કે સેન્સ અને પ્રતિ અર્થપૂર્ણ એટલે કે એન્ટીસેન્સ આરએનએ નું છે એ નિર્માણ કરે અને સેન્સ અને એન્ટીસેન્સ આરએનએ એકબીજા સાથે જોડાઈ જાય એટલે ફરીથી પૂરક ડીએસઆરએનએ નું નિર્માણ થાય અને એ ડીએસઆરએનએ નું ભાષાંતરણ ન થવાથી વનસ્પતિઓમાં સૂત્રકૃમિઓનો ચેપ લાગતો નથી. તો આ જ ક્રિયાવિધિને સામાન્ય રીતે બીજી ભાષામાં એન્ટીસેન્સ ટેકનોલોજી પણ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? એન્ટીસેન્સ ટેકનોલોજી. રાઈટ? કારણ કે આની અંદર અર્થપૂર્ણ એટલે કે સેન્સ અને પ્રતિ અર્થપૂર્ણ એટલે કે એન્ટીસેન્સ આરએનએ નું છે એ નિર્માણ થાય છે. આ સેન્સ અને એન્ટીસેન્સ આ બંને જે આરએનએ છે, અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ આરએનએ, એ બંને આરએનએ એકબીજાના કેવા હોય? પૂરક હોય. રાઈટ? અને એકબીજાના પૂરક હોવાના કારણે એ બેવડા કુંતલમય એટલે કે ડીએસઆરએનએ નું છે શું કરે? નિર્માણ કરે. અને આ ડીએસઆરએનએ નું નિર્માણ થવાને લીધે આરએનએ છે જે સૂત્રકૃમિનું આરએનએ છે એ આરએનએ શું થઈ જાય છે? અંતઃક્ષેપ શરૂ થાય છે. રાઈટ? સૂત્રકૃમિના આરએનએ નું શું થઈ જાય છે? અંતઃક્ષેપ શરૂ થાય છે અને એના કારણે સૂત્રકૃમિનું વિશિષ્ટ એમઆરએનએ છે એ કેવું થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. અને નિષ્ક્રિય થવાના કારણે પ્રોટીન બનતું નથી, જેના કારણે ચેપ લાગતો નથી. રાઈટ? ઓકે, જો આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે જે તમાકુના છોડની વનસ્પતિ છે એને સૂત્રકૃમિ દ્વારા છે મુક્ત કરવામાં આવે છે. રાઈટ? તો પહેલી આકૃતિ છે એની અંદર તમે જોઈ શકો છો કે એ આકૃતિમાં તમાકુના મૂળના છોડની આકૃતિ છે. રાઈટ? અને એ મૂળ તમે જોશો તો પહેલી વનસ્પતિની અંદર વનસ્પતિના લાક્ષણિક નિયંત્રિત વનસ્પતિના મૂળ છે એ દેખાડવામાં આવેલા છે. ત્યારબાદ બીજી આકૃતિની અંદર હેતુપૂર્વક સૂત્રકૃમિના ચેપ લગાડ્યા પછી 5 દિવસ સુધી પારજનનિક વનસ્પતિના મૂળ પરંતુ નવીન ક્રિયાવિધિ દ્વારા સુરક્ષા થાય છે. એટલે કે બીજી વનસ્પતિની અંદર સૂત્રકૃમિનો ચેપ લગાડ્યો કારણ કે એ વનસ્પતિ કેવી હતી? જનનિક પારજનનિક વનસ્પતિ હતી એટલે કે જનનિક પરિવર્તિત વનસ્પતિ હતી, જેમ વનસ્પતિ હતી. તો એ જેમ વનસ્પતિ ઉપર સૂત્રકૃમિનો ચેપ લગાડ્યો તો એ સૂત્રકૃમિ ચેપ એ વનસ્પતિ ઉપર લગાડી શકતા નથી અને ફરીથી એ બીજા નવા મૂળ છે એ નવા મૂળ કોની અંદર ઉત્પન્ન થાય? તો કે તમાકુના છોડની અંદર ઉત્પન્ન થાય છે. એટલે કે એના ફળ સ્વરૂપે પારજનનિક યજમાનમાં પરોપજીવી છે એ જીવંત રહી શકતા નથી. પરોપજીવી તો જ જીવંત રહી શકે કે જો એ યજમાનમાંથી પોષણ મેળવી શકે.
રાઈટ, ચેપ લગાડી શકે તો પોષણ મેળવી શકે, અને પોષણ મેળવી શકે તો જીવંત રહી શકે. પરંતુ સૂત્રકૃમિ છે એ આ પારજનનિક એટલે કે ટ્રાન્સજેનિક જે વનસ્પતિ છે એની ઉપર ચેપ લગાડી શકતા નથી. ચેપ ન લગવાના કારણે તેમાંથી પોષણ મેળવતા નથી, અને પોષણ ન મેળવવાના કારણે પરોપજીવી એટલે કે સૂત્રકૃમિ એ જીવંત રહી શકતા નથી. તો કે આ પ્રકારે એટલે કે આરએનએ અંતક્ષેપ, RNAi અથવા તો RNA ઇન્ટરફિરન્સ, આ પ્રકારે પારજનનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે, જેના કારણે પરોપજીવીઓ તેને નુકસાન કરી શકતા નથી, અને સાથે સાથે અનુત્પાદન છે એ અનુત્પાદનમાં પણ શું જોવા મળશે? વધારો છે એ જોવા મળે છે. તો આ જે પદ્ધતિ છે એ શેની થઈ? પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ માટેની થઈ. આ જ પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ માટેની પદ્ધતિ છે એ આપણે વિડીયો દ્વારા છે સમજીએ. ઓકે, પેસ્ટ પ્રતિકારકતા વનસ્પતિનું જે નિર્માણ છે એના માટેની એક નવીન પદ્ધતિ, જેને આપણે સામાન્ય રીતે RNA ઇન્ટરફિરન્સ એટલે કે RNA અંતરક્ષેપ, રાઈટ, RNAi તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, એ RNAi ની અંદર સૌથી પહેલા સામાન્ય રીતે કેવી રીતે ક્રિયાવિધિ થાય છે એ બતાવશે, અને પછી ડિટેલની અંદર વાત કરશે. ઓકે, તો શરૂઆતમાં સામાન્ય રીતે આ RNAi ડબલ સ્ટેન્ડર્ડ DNA દ્વિશૃંખલીય DNA નું નિર્માણ થાય છે, અને એ દ્વિશૃંખલીય DNA જે છે એ એક ઉત્સેચક દ્વારા છે એ નષ્ટ થાય છે. ઇન શોર્ટ, RNA છે એ RNA નું શું કરવામાં આવે છે? અંતક્ષેપ છે એ કરવામાં આવે છે. રાઈટ, RNAi siRNA, અને પછી એ siRNA છે એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર રહેલા ઉત્સેચકો છે એને તોડી નાખે છે, સાયલેન્સ કરી નાખે છે. રાઈટ, નિષ્ક્રિય કરી નાખે છે. તો સામાન્ય રીતે આ જે પદ્ધતિ છે એ કોના માટે અપનાવવામાં આવે છે? તો કે સૂત્રકૃમિ માટે. તો સૂત્રકૃમિ એટલે કે ગોળ કૃમિ, નિમેટોડ્સ એટલે સૂત્રકૃમિ, અને રાઉન્ડ સ્વર્મ્સ એટલે કે ગોળ કૃમિ. એ ગોળ કૃમિ છે એ સામાન્ય રીતે વનસ્પતિ ઉપર આક્રમણ કરે છે. કઈ વનસ્પતિ ઉપર? તો કે તમાકુના છોડના મૂળ ઉપર છે આક્રમણ કરે છે. એ સૂત્રકૃમિનું નામ શું છે? તો કે મેલોન્ડેગાઇન ઇન્કોગ્નિશિયા. આ સૂત્રકૃમિની જે જાત છે એ તમાકુના મૂળના છોડ ઉપર આક્રમણ કરે છે, જેના કારણે તમાકુનું ઉત્પાદન ઘટી જાય છે. તો એ માટે આપણે RNAi ની પદ્ધતિ વિકસાવેલી છે કે જેની અંદર આપણે mRNA ને સાયલેન્ટ કરવામાં આવે છે, એટલે કે નિષ્ક્રિય કરવામાં આવે છે. તો mRNA નિષ્ક્રિય કરવા માટે આપણે જે ડબલ સ્ટેન્ડર્ડ DNA નો જે સ્ત્રોત છે, એટલે કે જે વાયરસ દ્વારા ચલયમાન તત્વ પરિવર્તક જનીનો છે એ દાખલ કરવામાં આવે છે. એ વાયરસ દ્વારા દાખલ થઈ પછી એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી RNA નું DNA માં રૂપાંતરણ કરવામાં આવે, અને પછી એને એગ્રોબેક્ટેરિયમની મદદથી એ DNA ને છે એ કોષ કેન્દ્રની અંદર દાખલ કરવામાં આવે છે. અને આ જે DNA છે એ સૂત્રકૃમિ સ્પેસિફિક જનીન છે. એ DNA માંથી RNA નું નિર્માણ થાય, અને એ RNA એકબીજાના પૂરક હોવાથી એ એક સાથે જોડાઈ જાય, એટલે ડબલ સ્ટેન્ડર્ડ RNA નું છે એ નિર્માણ થાય છે. આ ડબલ સ્ટેન્ડર્ડ RNA જે છે એ સૂત્રકૃમિના mRNA સાથે જોડાઈ જશે અને એને કટ કરશે, જેના કારણે અર્થપૂર્ણ અને પ્રતિઅર્થપૂર્ણ એટલે કે સેન્સ અને એન્ટી સેન્સ RNA નું છે એ નિર્માણ થશે. આ જ ક્રિયાવિધિને આપણે એન્ટી સેન્સ ટેકનોલોજી કીધી. પછી આ જે એન્ટી સેન્સ RNA જે છે એ તૂટે, અને એના કારણે જે સૂત્રકૃમિનું વિશિષ્ટ mRNA છે એ સૂત્રકૃમિનું વિશિષ્ટ mRNA તૂટી જાય છે. રાઈટ, અને એના કારણે ડબલ સ્ટેન્ડર્ડ DNA RNA હોય તો એ ભાષાંતરણ કરતું નથી, અને ભાષાંતરણ ન કરે તો ઉત્સેચકો એ RNA ને પણ તોડી નાખે, અને તેના કારણે ધીમે ધીમે જે વનસ્પતિના મૂળ છે એની અંદર સૂત્રકૃમિનું આક્રમણ ઘટતું જાય છે. રાઈટ, સૂત્રકૃમિનું આક્રમણ ઘટતું જાય એટલે ફરીથી જે સંક્રમિત વનસ્પતિનો જે છોડ હોય એ હેલ્ધી તમાકુના છોડનું છે
એ નિર્માણ થઈ શકે છે. રાઈટ. તો ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીનું જે પ્રયોજન છે એ અહીંયા પૂર્ણ થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેવી રીતે બાયોટેકનોલોજીની મદદથી મનુષ્યના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં છે વધારો કરી શકીએ એની માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ મેળવીશું.